હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ સરસ મજાની સોફ્ટ એવી ઇડલી બનાવશું અને તેની ઉપર સાઉથનો જે મસાલો છે, પોડી મસાલો, તે પણ આપણે બનાવશું. એકદમ ટેસ્ટી સરસ મજાનો જે ત્યાં બને એવો જ બનાવશું. પરફેક્ટ માપ સાથે હું તમને બધું જ રેસીપી આખી કહીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું અને તમે લોકો જોવો છો દિલથી, તો બધાને થેન્ક યુ. તો આજે આપણે પોડી મસાલો બનાવવાનો છે, તો એમાં કયો કયો સામાન લેવાનો છે અને ઇડલીનું જે ખીરું બનાવવાનું છે તે પણ કેવી રીતે છે, તો એના માટે છે ને હું તમને કહી દઉં કે જ્યારે આપણે આથો નાખવાનો હોય ઇડલીના ખીરામાં, તો અત્યારે આપણે લાઈવ અનુકૂળ નથી આવતું. એટલા માટે મેં છે ને ઇડલીના કાલે છે ને રાતે ચોખા પલાળી, મને યાદ હતું કે આજે મારે ઇડલી જ બનાવી છે, એટલા માટે ચોખા અને દાળ બંને વસ્તુ પલાળી દીધી હતી. તો આપણે જ્યારે ઇડલીનું બેટર બનાવીશું તો દાળ કેટલી લઈશું ને ચોખા લઈશું, એ તો આપણને ખબર જ છે કે દાળ જ્યારે આપણે લઈ છીએ તો એ ત્રીજો ભાગ લઈશું ને 3 ભાગ ચોખા 1 ભાગ દાળ લઈશું ને એમાં થોડા મેથીના દાણા નાખી દઈશું ફર્મેન્ટ કરવા માટે, સરસ કે આથો આવી જાય એટલા માટે. પછી એને પલાળી અને ચોખા કયા લીધા હતા, તો મેં આ ઇડલી અને ઢોસો બંને વસ્તુ થાય એટલા માટે મેં જે તેલિયા ચોખા કહેવાય છે, ઉકળિયા ચોખા પણ કહેવાય છે અને બાફેલા ચોખા પણ કહેવાય છે. એ ચોખા એક જ ચોખા હોય છે અને 3 નામ દેવાય છે કે તમે એને ઇડલી રાઈસ પણ ચોખા ઇડલી રાઈસ કહેવાય છે. તો એ જ રાઈસ મેં આજે તમારી જોડે લીધા છે અને એનેથી જ આ બેટર બનાવ્યું છે. એકદમ સરસ. મેં ઢોસો બનાવ્યો હતો ત્યારે પણ આ જ બેટર લીધું હતું. આજે પણ આ જ ચોખા લઈ અને બેટર બનાવ્યું છે. તો એના માટે કાલે મેં પલાળી દીધું હતું, સવારે પીસી અને આથો નાખી દીધો હતો. અને આજે તમારી જોડે ઇડલીની રેસીપી આપણે બનાવવાની છે. તો ઇડલી એકદમ ટેસ્ટી અને સોફ્ટ ઇડલી બનાવશું અને આપણે પોડી મસાલા વાળો ઢોસો પણ બનાવશું. બંને વસ્તુ બનાવશું. તો એના માટે આપણે શું લેવાનું છે, જ્યારે આપણે પોડી મસાલો બનાવીશું તો એના માટે આપણે તો ચણાની દાળ મેન હોય છે. તો આપણે છે ને પોડી મસાલો બનાવવાનો છે, તો એના માટે મેં ચણાની દાળ લીધી છે. તો ચાલે આપણે ચણાની દાળ કેટલી લેવાની એ પણ હું તમને બતાવીશ. તો જો આપણે જ્યારે ચણાની દાળ લઈ છીએ, હું ચમચીના માપથી જ બતાવું તમને. ઓકે, જ્યારે પણ મેં ઓલો મસાલો બનાવ્યો હતો દાબેલીનો, એકદમ પરફેક્ટ માપ સાથે મેં લિસ્ટ પણ આપણા ગ્રુપમાં મૂક્યું હતું અને એવો દાબેલીનો મસાલો બનાવ્યો હતો. આજે પોડી મસાલો પણ એવો સરસ બનાવીશ. તો જો આપણે 2 ચમચી ચણાની દાળ હોય તો એની સામે આપણે અડદની દાળ લેવાની છે. તો અડદની દાળ કેટલી, તો 3 ચમચી. જો 2 ચમચી આપણે ચણાની દાળ લીધી છે, તો 3 ચમચી આપણે અડદની દાળ લીધી, એટલે કે થોડીક અડદની દાળ વધારે. હવે આ બધી વસ્તુને શેકી નાખવાની છે. તો ધીમા તાપે હું આ શેકીશ ને ત્યાં સુધીમાં આપણે બીજું શું લેવાનું છે, તો તલ લેવાના છે. તો જેટલી આપણે અડદની દાળ લીધી છે ને એટલા જ આપણે તલ લેવાના છે, સફેદ. જો ત્યાં થોડી શેકાઈ જાય છે બંને દાળ, પછી હું તલ એડ કરીશ, કારણ કે તલને શેકાતા વાર નહીં લાગે. પછી આપણે શું એડ કરવાનું છે કે આમાં સરસ કલર આવે અને તીખો મસાલો લાગે જ્યારે ઉપર છાંટી, એના માટે મરચા લેવાના છે, સૂકા લાલ મરચા. તો મારી પાસે અત્યારે કાશ્મીરી લાલ મરચા છે, તે લીધા છે. તો તમારે કાશ્મીરી જો મરચું ન હોય તો તમારે સૂકું કોરું મરચું, કારણ કે આપણા ઘરમાં આ મરચા ક્યારે હોય કે જ્યારે સિઝન હોય ત્યારે જ હોય છે, પછી સમજતા નથી હોતા. તો તમારે આપણે જે કાશ્મીરી મરચું જે કોરું વાપરીશું સબ્જીમાં, એ મરચું તમારે 2 ચમચી એડ કરી શકાય. આમાં જ્યારે પીસાતું હોય ને ત્યારે તમારે એડ કરી દેવાનું. ને આપણે હિંગ અને મીઠું આટલો જ વસ્તુ અંદર ઉમેરવાની છે, પણ આપણે ચણાની દાળ શેકાઈ જાય. તો ચણાની દાળ આપણે કેટલી શેકવાની છે, બંને વસ્તુ કે આમ તમને છે આમ સહેજ આમ કુરકુરી લાગે અને કડક લાગે ત્યાં સુધી સહેજ કલર ચેન્જ થઈ જાય, કે આમ આપણે સુગંધ આવે સરસ મજાની દાળ, ત્યાં સુધી શેકવાની છે. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે રવિવાર છે, તો કાલે રવિવારે તમારી જોડે હું 2 વાર આવીશ. બપોરે પણ 4 વાગે લાઈવ થઈશ, ત્યારે પણ એક સરસ રેસીપી બનાવીશ અને રાતે પણ થઈશ ત્યારે પણ એક સરસ આપણે બનાવશું.
તો ચોક્કસ બધા આવજો. તો કાલે છે ને એવું લાગશે ને તો કાલે રવિવારે છે ને સાંજે રાતે હું ચકરી તમારી જોડે ચોખાના લોટની ચકરીની રેસીપી ચોક્કસથી શેર કરીશ. એ લોટ તો બાફવાનો નથી હોતો અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. પછી ને હું નજીક જ કેમેરો લાવી અને બતાવું તમને. જો તમને દાળ છે ને સરસ શેકાય છે ને, તો તમે જોઈ શકશો દાળ છે ને આપણી શેકાઈ ગઈ છે. જો કુરકુરી થઈ ગઈ છે ને, સરસ કલર થોડો ચેન્જ થઈ ગયો. જો તો આટલી સરસ શેકવાની તો જ અંદર મસાલો છે ને, આપણે જ્યારે કોરો કોઈ પણ મસાલો કરી છે ત્યારે શેકેલી સરસ દાળ હોય કે મસાલો શેકેલો હોય તો તેનાથી શું થશે કે મસાલો આપણો ઝાઝા ટાઈમ રહે ને તો બગડે નહીં. તો અત્યારે મેં તલ લીધા છે. તલ કેટલા લીધા છે? જેટલી આપણી અડદની દાળ હોય એટલે આપણે 3 ચમચી તલ લેવાના, 3 ચમચી અડદની દાળ લેવાની, 1 જ ચમચી આપણે ચણાની દાળ લેવાની છે. આ એનું માપ છે. હવે સૂકા લાલ મરચા. તો સૂકા લાલ મરચા અત્યારે છે ને આમનામાં શેકી નાખીશું, પછી હમણાં શેકાઈ જાય. આ દીપિયા છે ને એને આપણે હટાવી દઈશું. તો જો સૂકા લાલ મરચા કેટલા લીધા છે? 3-4 લીધા છે. એની જોડે જોડે સરસ શેકાઈ જાય. અને એ છે ને મીઠા લીમડાના પાન લીધા છે, એ પણ આપણે શેકવામાં જ એડ કરવાના છે થોડા. એટલે લીમડાના પાન છે ને એ પણ સરસ શેકાઈ જાય. બધી વસ્તુને સરસ ધીમા તાપે સરસ શેકી અને પછી આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો થોડી જ વારમાં લીમડો પણ સરસ શેકાઈ જશે, મરચા પણ સરસ શેકાઈ જશે, તલ શેકાઈ જશે, કારણ કે દાળ તો આપણી સરસ શેકાઈ જ ગઈ છે. બધું જ આપણે જોડે શીખવું છે. અલગ અલગ પછી જુદું જુદું શેકવાની જરૂર નથી. આપણે બધું જોડે સરસ શેકાઈ જાય. આપણો લીમડો છે ને હજી કાચો છે, કુરકુરો લીમડો થઈ જાય પછી આપણે ગેસને આજ બંધ કરી દઈશું. જો મરચા શેકાય છે, સુગંધ સરસ આવવા મળી છે મરચાની. જો હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. જો ગેસ ચાલુ છે એને બંધ કરી દઈશું. હવે આ મિશ્રણ છે ને એને આપણે ઠંડુ થવા દઈશું. હવે આ જે મિશ્રણ છે કોળી મસાલાનું છે એ આપણે ઠંડુ થવા દઈશું. અને તેની જોડે આપણે ઈડલી બનાવવાની છે. તો ઈડલી બનાવવા માટે આપણે શું કરવાનું છે, આ ઠંડુ થશે થોડુંક પછી જ આપણે પીસી શકશું. અને છે ને આપણે ઈડલી બનાવવા માટેનું બેટર તૈયાર છે. તમે જોઈ શકશો આ બેટર મેં ચોખ્ખા દાળ અને આમાં અત્યારે મેં પૌવા પણ એડ નહોતા કર્યા તો પણ સરસ થશે. તો આમાં મેં નિમક નાખેલું છે. જ્યારે મેં પલાળ્યા હતા ત્યારે જ્યારે ફર્મેન્ટ કરવા માટે જે આથો નાખવા મૂક્યું ત્યારે મેં નિમક એડ કર્યું છે. અત્યારે ખાલી હું થોડું તેલ અને સોડા 2 જ વસ્તુ એડ કરીશ અંદર. તો આ આથાવાળી વસ્તુ છે એટલે આપણે એમાં એનો ઉપયોગ નહીં કરી, થોડા સોડા જ એડ કરીશું. જો 1 ચૂટકી અને એની ઉપર આપણે થોડું તેલ એડ કરીશું કે જેટલી એકદમ સોફ્ટ થાય ને એટલા માટે. જો
તો ખાસ અત્યારે સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. સરસ હું એક રેસીપી તમારી જોડે શેર કરું. લાઈક કરવું સાવ ફ્રી છે, સબસ્ક્રાઇબ કરવું પણ સાવ ફ્રી છે, પણ તમે જે લાઈક અને તમે જે સબસ્ક્રાઇબ કરશો એનાથી મને પણ એટલો આનંદ થશે કે ચલો હું જે બનાવું છું તમને લોકોને ગમે છે, એમાં કાંઈ પૈસા નથી લાગતા અને તમારું જે લાઈક અને સબસ્ક્રાઇબ હોય એનાથી મને એટલો આનંદ થાય અને આપણને એમ થાય કે ચલો હું જે બનાવું છું એ આટલા લોકોને ગમ્યું તો છે ને એમ. હવે જયારે આપણે આ પોડી મસાલો બનાવવાનો છે એની ઈડલી કેવી હોય છે, તો જે સ્ટેન્ડ વાળી ઈડલી હોય તેવી નથી હોતી. એના માટે આપણે જો પાણી મૂક્યું હતું અને ગરમ કરવા માટે અને આ સ્ટેન્ડ રાખ્યું છે, તો એમાં છે ને આપણે શું કરવાનું છે, તો તમારે છે ને મોટી ઈડલી કરવી હોય તો તમે આમાંય મૂકી શકો આવી રીતે એક પ્લેટ, અને તમારે નાની નાની કરવી હોય તો આ રીતે નાની નાનીમાં પણ મૂકી શકાય. હું એક બીજી રીત તમને ખાસ બતાવવાની છું કે આમાં અત્યારે નથી મૂકતી, આમાં પણ મૂકી શકાય. હવે આપણે આ પ્લેટ છે જે સબ્જીની પ્લેટ છે એ જ છે, તો એમાં આપણે તેલ વાળી કરશું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. અત્યારે સરસ મજાની જે રેસીપી બનાવું છું દિલથી બધા તમે જોવો છો, થેન્ક યુ. તો અત્યારે આપણે સરસ મજાનો પોડી મસાલો બનાવું છું, તેની જોડે ઈડલી બનાવું છું. તો ઈડલી અને ઢોસા બને તો એના માટે જો આપણે ઈડલીનું બેટર મેં ડીશમાં ભર્યું છે, તો કેટલું ભરવાનું, થોડું અધૂરું રાખવાનું છે અને સ્ટેન્ડમાં હું મૂકી દઉં છું. તો તમને હું નજીકથી પણ બતાવું. અને જે સાઉથમાં બને છે કપડા ઉપરથી ઈડલી પણ આપણે બનાવવાની છે અત્યારે જ. જો નજીક લાવો. હવે છે ને ઢાંકણ ઢાંકી અને આને છે ને આપણે ચડવા દેશું અત્યારે જ. ઓકે, ચલો હવે ઇડલી શેમાં બનાવવાની છે, તો એક છે ને મેં પાણીનું બાઉલ લીધું છે. જો તો એક તપેલું લીધું છે, એની ઉપર પાણી છે, તમે જોઈ શકો અંદર. ઓકે, ઉપરની અંદર પાણી છે. અને હવે આપણે આમાં ઇડલી બનાવવાની છે. તો એ કેવી રીતે બનાવી છે, સાઉથમાં બને છે સેમ એવી જ ઇડલી બનાવવાની છે. તો એના માટે આપણે થોડું કપડું લાવો. તો આ એક છે ને રૂમાલ છે જે આપણે રનિંગમાં વાપરતા હોય તેવો કોઈ પણ સફેદ કપડું તમે લઈ શકો. તો આ અત્યારે કોરો છે, તો આને છે ને હું ભીનો કરી દઉં. તમે જોઈ શકો છો સાવ કોરો છે, ભીનો કરવાનો છે. ભીનો કરી અને એ આ તપેલું છે, તપેલામાં પાણી ભર્યું છે. આની ઉપર આપણે ઈડલી બાફવાની છે. હવે આ કપડાને આપણે વ્યવસ્થિત, જે આપણે રૂમાલ છે એ કપડું છે કોઈ સફેદ, એને છે ને આપણે વ્યવસ્થિત બાંધવાનું છે. જો ફિટ. આ રીતે તમે આમાં આટી ચડાવી દઈશું. અહીંથી આટી ચડાવી દઈએ ને એટલે સરસ બંધાઈ જાય. ઓકે, પહેલેથી સરસ આટી ચડાવી દો આ રીતે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરવું ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એક સરસ મજાની હું રેસીપી તમારી જોડે શેર કરું છું. જોયું ને, મને ત્યાં સુધી આ રીતે આપણે ફિટ રાખવાનું છે, થાય ત્યાં સુધી. ન થાય તો ચાલે, કારણ કે આ કપડું હોય ને એની ઉપર શું થશે કે થોડુંક તો આમ નીચે બેસી જ જશે. હવે આ છે ને એ સાઈડ ઉપર જવા દઈશું. આપણે આપણું ઢોકરિયું છે એ સાઈડ ઉપર જવા દઈશ.
તો આ બાજુનો ગેસ છે ને આપણે બહુ ફાસ્ટ નહીં રાખી, તો ઝાર બહુ આવશે ને ઉપર તો કપડાને લાગે ઝાર, એટલા માટે હું અહીંયા રાખું છું. હવે આપણે પાણી ઉતરે છે ત્યાં ઉપર આપણે ઈડલી પાથરવાની છે, એકદમ સરસ ટેસ્ટી. તમે જોજો હું કેવી રીતે કરવાની છું. હવે પાણી ઉતરે એટલે તરત જ આપણે ઈડલી કરવાની છે. હવે આ મસાલો છે એને પણ આપણે મિક્સર જારમાં લઈ અને પીસવાનું છે. આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી, તો બને ત્યાં સુધી આપણે જેટલી સ્પીડ થાય એટલી કરી શકું છું. જો આ મસાલો છે તો એમાંથી બિયા આપણે ન હટાવીએ તો પણ ચાલે, કેમ કે તો જ તીખાશ આવે. તો જે ઉપરનું ડીટિયાનો ભાગ હોય એ આપણે હટાવી દઈશું. અને તમને હું બતાવું છું, સાવ કુરકુરા થઈ ગયા છે મરચા, સાવ કુરકુરા મરચા થઈ ગયા છે. ઓકે, હવે આપણે આ મસાલો બનાવ્યો છે એ બધો જ આપણે મિક્સર જારમાં લઈશું. તમને હું લીમડો પણ બતાવું, જો તોડી. જો આપણો લીમડો એટલી વાર પડ્યો રહ્યો તો જો કુરકુરો થઈ ગયો છે, એકદમ સરસ કુરકુરો સાફ. બીજી કહો, જો તો તમને હું આ દેખાડું છું. જો લીમડો, આપણે લીમડો છે ને કેવો શેકવાનો છે તમને દેખાય છે, એકદમ ભૂકો થઈ ગયો છે. આવો જ કુરકુરો કરવાનો, લીમડામાં ભેજ ના હોવો જોઈએ. હવે આમાં આપણે શું એડ કરશું, તો નિમક. જો નિમક એડ કરશું અને હિંગ. તો હિંગ છે ને આમાં થોડી ચડિયાતી હોય છે. તો કેટલી હિંગ લીધી છે, અડધી ચમચી. હવે આ બધી વસ્તુ છે એ આપણે મિક્સર જારમાં એડ કરી અને પીસી લેવાની છે. જો આ પાણી આપણે ઉકળવા લાગે એટલે તરત જ એમાં પણ આપણે ઈડલી મૂકવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. મિક્સર જાર જો આમાં છે ને આપણે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરવું છે, કારણ કે સેજ કલર ઓછો આવ્યો છે. હું તમને નજીકથી બતાવું કે કલર કેટલો આવ્યો છે આનો. તો હંમેશા છે ને કલર સરસ હોય તો જ મજા આવે. આપણે જે પોડી મસાલાનો હોય ને એવો કલર હોવો જોઈએ. હજી અત્યારે બીજી કલર નથી આવ્યો, કારણ કે આપણે મરચા ઓછા એડ કર્યા છે ને એટલા માટે. તો આપણે થોડું કાશ્મીરી મરચું પણ એડ કરશું, 1 ચમચી જેવું. તો તીખો અને ઓરેન્જ કલર આવે સરસ.
તો તમે જોઈ શકશો આપણો જે મસાલો જો કેવો થઈ ગયો છે. હું તમને બતાવું, પ્લેટમાં જ લઈને બતાવું. જો મસાલાનો કલર કેવો સરસ આવ્યો છે. જો સેમ એવો જ મસાલો થયો છે. તમને હું સાવ નજીકથી બતાવું. જો અને આપણું આ પાણી ઉકળવા લાગ્યું છે. હવે જો સ્વાદમાં પણ એટલો સરસ ટેસ્ટી મસાલો થયો છે ને. હવે છે ને અહીંયા કેમેરો નાખો. હવે આપણે નીચે તપેલામાં, નીચે પાણી છે તપેલામાં, એની ઉપર આપણે ભીનું કપડું રાખ્યું છે, તમે જોઈ શકશો. અને હવે એની ઉપર આપણે ઇડલીનું બેટર મૂકવાનું છે. જો આ રીતે તો જેટલું આપણે મોટી કરવી હોય તેટલી ગોળ રાઉન્ડ વાળી સરસ મોટી કરી શકાય. તો આને ચડતા પણ વાર નહીં લાગે હો, થોડી જ વારમાં સરસ ચડી જશે. એની ઉપર છે ને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આ રીતે દેખાય છે ને તમને? આ બાજુની ઇડલી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. તેને પણ આપણે ખોલીને ચેક કરી લઈએ. તો અત્યારે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનો પોડી મસાલો અને તેની જોડે ઇડલી ઉપર આપણે સર્વ કરી શકાય એવો મસાલો. આ મસાલો ખાવામાં એટલો ટેસ્ટી ને સરસ લાગે છે. જો હવે આ બાજુ આપણી ઇડલી છે, આ બાજુ તે પણ ચડી ગઈ હશે. છે ને એને પણ આપણે લઈ લઈએ હવે બારે જ. તો થોડી જ વારમાં આને આપણે ખોલી લેશું અને તમને બતાવીશ કે કેટલી સરસ ઇડલી થઈ છે આપણી. હવે આમાં આપણે ઇડલી કરવી નથી આપણે. હવે આમાં જ બીજી ઇડલી પણ આમાં જ બનાવી છે. એકદમ ટેસ્ટી સરસ મજાની જારી પડે તેવી આમાં ઇડલી, આમાં પણ સરસ થશે. હું તમને ઇડલી પણ એ પણ બતાવીશ. તો આને આપણે હટાવી દઈશું. તો તમે જોયું ને એકદમ સરસ મજાનો આપણો મસાલો થયો છે. તો તમે આ પણ કોઈ પણ બોટલમાં ભરી અને તમે રાખી શકો. આ મસાલો ખરાબ નહીં થાય. આ મસાલો તમે બારે રાખશો 2 મહિના સુધી તો પણ ખરાબ નહીં થાય. પછી તમારે જાજો રાખવો હોય તો તમારે ફ્રીજમાં સ્ટોર કરી દેવાનો. પણ એકદમ સરસ લાગશે જ્યારે પણ આપણા ઘરનાને કાંઈ પણ એવું ખાવું હોય. એટલે કે જ્યારે આપણે નોર્મલ ઢોસા તો બનાવતો હોય ત્યારે આ રીતે બારે પોડી મસાલો બહુ સરસ મળતો હોય તો તે પણ આપણે છાંટી અને મૈસૂર મસાલા ઢોસા પણ બનાવી શકાય, સાદો ઢોસો પણ બનાવી શકાય અને નોર્મલ જે મસાલા ઢોસા પણ બનાવી શકાય. ચીલી ઢોસા બનાવો તો પણ સાથે આ મસાલો એટલો ટેસ્ટી અને સરસ લાગે. તો પણ કોઈમાં ઇડલી બનાવો તો ઇડલી પર છાંટી શકો. ગમે ત્યારે તમારે ઇડલી સાંભાર તો આપણે ખાતા જ હોઈએ છીએ. તો ત્યારે આ ઇડલીની ઉપર મસાલો છાંટીને થોડી 1-2 ઇડલી ખાવી હોય તો પણ ખાઈ શકાય આ મસાલો બનાવીને. તો ખાસ તમે પણ આ રીતે સરસ મસાલો બનાવજો. જ્યારે હું સાઉથ ઇન્ડિયનના અહીં રાજકોટમાં, હું સાઉથ ઇન્ડિયનની છું નહીં તો તમને એમ થશે કે કેમ આવડે. તો સાઉથ ઇન્ડિયનના જે ઢોસાવાળા છે એને છે ને મને એને આવું ઢોસા ખાવા જઈએ મસાલો મને બહુ જ ગમ્યો. એટલે મેં એને કીધું, કોઈ કહેતું નથી પણ એને નવું ચાલુ કર્યું એટલે મને કીધું મસાલાની રેસીપી કે અમે આ રીતે બનાવી છે. અને મને થોડો મસાલો પણ આપ્યો હતો. ત્યારે મેં ચીલી ઢોસાની તમારી જોડે ઢોસાની રેસીપી બતાવી હતી ને ત્યારે હું 2 ચમચી મસાલો લઈ આવી હતી એની પાસેથી. એ જ મસાલો મેં છાંટ્યો તો મેં તમને વાત કરી હતી કે આ મસાલો મારો પોતાનો નથી, બહારનો મસાલો છે. અને આજે એ જ રેસીપી તમારી જોડે શેર કરી છે. તો તમને બધાને ગમ્યું હોય તો મને ખાસ કમેન્ટમાં કહેજો કે મારી જે આ રેસીપી જે હું બનાવું છું અત્યારે પોડી મસાલાની તમને ગમી.
તો બધાને થેન્ક યુ. જો હવે આપણે આ ઇડલીને છે ને કાઢી લઈએ એક જ મિનિટમાં. હવે તરત જ કાઢી લઈએ. જો એકદમ સોફ્ટ અને જારીદાર ઇડલી થઈ છે. આપણે જે આપણી ઇડલી ચડે છે તેને પણ આપણે હમણાં ખોલી જ લેશું, કારણ કે આપણે જ્યારે આ ઇડલી ચડતા વાર લાગશે એટલી આ ઇડલી ચડતા વાર નહીં લાગે. વરાળ જાય તો છે. જે આપણે એક ઢોસો બનાવવાનો છે આ જ બેટર માટે. હવે આપણે આ બેટર આપણું પડ્યું છે, તો આની ઉપર આપણે મસાલો કેવી રીતે છાંટવાનો છે તે પણ હું એક પ્લેટમાં બતાવું તમને. જો આપણી એકદમ જારીદાર સરસ મજાની ઇડલી થઈ છે. તો ઇડલીની ઉપર છે ને આપણે પેલા ઘી લગાવવાનું છે. જો આ ઘી છે, ઘી લગાવવાનું હોય છે. એની ઉપર આ રીતે મસાલો છાંટવાનો હોય છે. જે આપણી ચડી છે એટલી તે પણ હું તમને બતાવીશ. તો સેમ એવી થઈ છે કે નહીં મને ખાસ કહેજો અત્યારે જ. હવે આપણી આ ઇડલી પણ ચડી ગઈ છે, એને પણ આપણે કાઢી લેશું અને બીજી ઇડલી આપણે બાફવા માટે વરારે મૂકી દેશું. જો તો એ ઇડલી આપણે કાઢવા માટે શું કરશું, અત્યારે ગરમ ગરમ છે. નીચે જ લઈ દઉં તપેલું. તો જો હંમેશા છે ને કપડું બહાર લેવું જ પડે છે. આ ઇડલી પણ હું તમને બતાવું. જો નજીક લાવો તો તમને દેખાતું હશે. કપડા ઉપર જે આપણી ઇડલી કરી છે તે પણ હું બતાવું તમને. જો તો કપડા ઉપર છે ને ઈઝીલી ખુલી જશે. જો એકદમ સોફ્ટ છે. તો આપણે જોયું ને તમે, આપણે સરસ મજાની બે પ્રકારે ઇડલી બનાવી. એક આમાં પણ બનાવી
ને કપડું બાંધીને પણ બનાવ્યું છે ને. હજી આપણે એક ઇડલી બનાવી લઈએ. આપણું એકનું મિશ્રણ છે અને બાજુમાં આપણે ઢોસા પણ બનાવશું. તો તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે. એક જ મિનિટમાં આપણે કોમેન્ટ વાંચશું તો જ મજા આવશે. જો તો આની ઉપર આપણે કાંઈ જોયું ને તમે, તેલ કે કાંઈ જ લગાવવાનું નથી. આપણે આની ઉપર તેલ કે કાંઈ જ લગાવવાનું નથી, ખાલી પાણી વાળી જ હતી આપણી. હવે આપણું બેટર છે એ બધું જ આપણે અંદર એડ કરી દઈશું. તમે જોજો, નોર્મલ ઈડલી બનાવી કરતા આ ઈડલી સાવ સહેલી છે. આ જે ઉપર આમાં આની ઉપર મૂકી છે ને કપડા ઉપર, જો અત્યારે સહેજ મોટી કરું છું. હવે ઢાંકી અને ચડવા દઈશું આ જ રીતે. જો તો હું એ ઈડલી છે ને તમને તોડીને બતાવું, સાવ નજીકથી. જો તો આપણી ચીટલી છે ને, જો હું આ જારી જારી તમને દેખાતી હશે, તો આપણે તોડીને પણ હું બતાવું છું. છે ને એકદમ સોફ્ટ થઈ છે, જારી પોચી રૂ જેવી. તમે જોઈ શકશો જારી કેટલી સરસ પડી છે. અને આ ઈડલી આપણે બનાવી તે પણ સરસ થઈ છે. એવું નથી કે કપડા ઉપર ન થાય, સરસ થાય, એના ઉપર પણ સરસ થાય. જો આપણે તેની ઉપર પણ મસાલો છાંટવો હોય તો આ રીતે છાંટી શકાય. પેલા ઘી લગાવશું, પછી તેની ઉપર આપણે મસાલો બનાવ્યો છે તે આપણે છાંટશું. બધું સરસ ફીકી ન લાગે આપણે એટલે થોડી વધારે છાંટશું મસાલો. અને ઉપર આપણે ઘી એડ કરશું. મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે મારી આજે પોડી મસાલાની રેસીપી તમને કેવી લાગી. ચલો આપણે એક ઢોસો પણ બનાવશું, એક જ બનાવશું, જાજુ નહીં બનાવું. તેની જોડે આપણે મસાલો બનાવ્યો છે તે એક પ્લેટમાં લઈ લઈશું. જો એક બોટલમાં આની ઉપર લઈ લઉં છું. એટલે આપણે ઢાંકીને મૂકવું હોય તો પણ ફ્રીજમાં સ્ટોર કરી શકાય. 2 મહિના સુધી તમે બહાર પણ સ્ટોર કરી શકો, એવું નહીં કે ખરાબ થઈ જશે. અને તમે જોયું સેમ સરસ મજાનો થયો છે ને. આ દાળનો જ હોય મસાલો, આમાં કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી હોતો. ચલો કે આપણે તજ લવિંગ કે એવું નાખી, નહીં, એવો નથી હોતો. આવો સિમ્પલ જ હોય છે મસાલો. તો આ રીતે તમે બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો ફ્રીજમાં. અને બારે 2 મહિના સારો રહેશે. અને ફ્રીજમાં તમે રાખશો તો ફ્રીજમાં છે ને કાયમ સારો રહેશે. ત્યાં તો ખરાબ જ નહીં થાય, ફ્રીજમાં તો ખરાબ જ નહીં થાય.
ના. હેલો બધાને મારા જય શ્રી કૃષ્ણ.